નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવેલા ઐતિહાસિક હરિસિદ્ધિ મંદિર ખાતે રહેતા રહીશોના મકાનને તંત્રએ મામલતદાર અને પોલીસની હાજરીમાં સીલ મારી દેવામાં આવ્યું છે। રાજપીપળા શહેર ખાતે આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિનું મંદિર આવેલું છે। આ મંદિરે આજે 443 વર્ષ પૂર્ણ થયા છે અને જ્યારે રાજા રજવાડા દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું અને રાજાનું રાજ ગયા બાદ આ મંદિર હિન્દુ દેવસ્થાન કમિટીમાં જતા મંદિરો વિકાસ માટે અનેક પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા લોકોને દુકાનોના રિનોવેશન માટે અહીં રહેતા લોકોને રિનોવેશન કરવાનું હોય તેમને 15 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અહીં રહેતા લોકોએ આ મકાનો ખાલી ન કરતા વહીવટી તંત્ર દ્વારા આ 9 જેટલા લોકોના મકાનોને સીલ મારી દેવામાં આવેલ છે। જો કે આ ભાડુઆત 40 વર્ષથી રહેતા હતા। આ ભાડુઆતો મકાનમાંથી સામાન પણ કાઢવા દેવામાં આવ્યો નથી। મંદિરના વિકાસ માટે ભાડુઆતોના મકાન ખાલી કરવા માટે 2 વાર મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી। નોટિસ પીરિયડ પૂર્ણ થઈ ગયા બાદ મકાનો ખાલી નહીં કરતા સીલ મારી દેવામાં આવ્યું છે। ભાડુઆતોએ વાત કરતા પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે મંદિરના મંત્રીએ પણ કહ્યું હતું કે જેમનો સામાન છે તેમને જે જોઈએ તે કાઢી આપવામાં આવશે, પરંતુ આજે 9 ઘરના લોકો છે કે જેઓ ઘર વિહોણા થતા રસ્તા પર આવી ગયા છે, તેમના દ્વારા હવે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરવામાં આવી હતી। સવારના 8:30 આવી ગયા છે, સીલ મારી ગયા છે। જો નાના છોકરાઓને ઠંડીમાં ક્યાં રાખવાના, ને એ લોકોનું શિક્ષણ બધું બગડે છે। ભૂખ્યા તરસે બહાર બેસી ગયા છે, એ લોકોને શરમ નથી આવતી સહેજ પણ? કશું બી થશે એ લોકો જવાબદાર છે। અહીંયા આગળ અમે નોટિસમાં આવ્યું છે કે રૂમના બદલે રૂમ આપો, બીજું કશું નથી। ડેવલપમેન્ટ કરો રૂમ। હા, અમને રૂમ જોઈએ જ છે। અમે કોર્ટમાં જઈશું અને કેસ ચાલુ જ છે। શુક્રવારની 10 તારીખ પણ છે, તે છતાં લોકોએ સીલ મારી દીધું છે। એવું ના ચાલે। શાહ દીક્ષિતા નિલેશ કુમાર। આજ રોજ હરસિદ્ધિ માતાજી મંદિરે મામલતદાર અધ્યક્ષ શ્રી ટ્રસ્ટીઓ શ્રી રૂબરૂ આવેલા અત્રેના હરસિદ્ધિ માતાજી મંદિરમાં જે ભાડુઆતો રહે છે તેઓને તારીખ 14/12/2024ના રોજ 15 દિવસમાં ખાલી કરવા માટે જણાવેલ। ત્યારબાદ બીજી તારીખે 2/1/25ના રોજ 5 દિવસની મુદત આપી કે તમારા ભાડુઆતના મકાનો ખાલી કરવા જણાવેલ। તેમ છતાં તેઓની તારીખ 7/1/2025ના રોજ મુદત પૂરી થતા હોય તેઓને સૂચના આપવા છતાં તેઓએ ખાલી કરેલ નથી, જેથી તારીખ 8/1/2025ના રોજ પોલીસના હાજરીમાં મામલતદારશ્રી, અધ્યક્ષશ્રી, ટ્રસ્ટીઓશ્રીની હાજરીમાં તમામ ભાડુઆતોના મકાનોને સીલ કરવામાં આવેલ છે। આ મકાનોના ભાડુઆતો લગભગ 15-20 વર્ષ પહેલા જૂના છે, 20 થી 25 વર્ષ, અને આ મંદિરનું રિનોવેશન કરવા માટે માનનીય કલેક્ટર સાહેબશ્રી તથા સરકારશ્રી તરફથી સૂચનાઓ હોય અને જૂના મકાનો હોય જે તોડીને નવેસરથી રિનોવેશન કરવાનું થાય છે, આ માટે આ લોકોને ખાલી કરવા માટે સૂચનાઓ આપેલી, તેમ છતાં ખાલી કરેલ ન હોય, જેથી તમામ ભાડુઆતોના મકાનોને સીલ કરવામાં આવેલ છે। મારું નામ છે ચંદ્રવદન મગનભાઈ પટેલ। હું મંત્રી તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવું છું। દુકાનો સીલ કરી છે, તમારી શું કહેશો? અમે એ લોકો એકદમ અચાનક જ જઈને અમારું ઘર બાર બધું સીલ કરીને ગયા છે। હવે અમે બહાર છીએ, અમારા બાળકો બહાર છે, અમે ભૂખ્યા તરસા છીએ। અમારા બાળકોને શું કરીએ અમે? અમારું એમનું શિક્ષણ બગડે છે। આપ્યો ને અમે કોર્ટ હસ્તુ જવાબ આપ્યો છે એમને કે અમારી કોઈ પરિસ્થિતિ નથી કે અમે બહાર ઘર લઈ શકીએ। બસ અમે ધરણા પર બેઠા છે, અમે જીવીએ કે મરે બસ અહીંયા જ છે। એ પછી તંત્ર જુએ, અમારે નહીં જોવાનું। ઠંડીમાં આટલી ઠંડીમાં અમારા બાળકોને કંઈ પણ થશે કે અમને કોઈ બી કંઈ થાય, આટલી બધી પરિસ્થિતિમાં કોઈને બી કશું થાય તો બસ એમની જિમ્મેદારી, અમારી નહીં। રેગ્યુલર ભાડું ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાનો અમે। જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।